જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં છો? તો આજે આપણે બનાવવાનું છે મકાઈનો શેવડો. તો મકાઈ જો કેવી સરસ મજાની તાજી લઈ લીધી છે આપણે. હવે આપણે મકાઈનો શેવડો બનાવવાનું શરૂ કરશું. તો મકાઈ આપણે સૌથી પહેલાં ફોલી નાખશું. જે ઉપરના પાંદડા હોય એ પાંદડા કાઢી નાખવાના. તો જો અંદર મકાઈ કેવી સરસ મજાની નીકળી છે, તમે જોઈ શકો છો. મકાઈ ફોલાઈ ગઈ છે જો કે સરસ મજાની. તો હવે આપણે મકાઈને સુધારવાની છે. બધા દાણા નોકા પાડી દેવાના છે ચાકુથી. ચાકુ વાગે ને એ ધ્યાન રાખવાનું. આવી રીતના બધાને મકાઈના દાણા કાઢી નાખવાના. તો આવા હોય ને જે મકાઈ એને આપણે દાણા જુદા જુદા પાડી દેવાના. મકાઈના ડોડા સારી રીતે કઢાયા છે. જો આપણે શેવડો બનાવવાનું શરૂ કરી. તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે, આપણે મકાઈના ડોડા નાખી દઈશું. તો જો મકાઈના દાણા નાખી દીધા છે આપણે. મિક્સ કરી દઈશું. મીઠું નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, કોરું મરચું, મિક્સ કરી નાખશું. મકાઈ સડી ગઈ છે તો આપણે મકાઈના શેવડામાં નાખવાનું લીધું છે ખારશીંગ, સેવ, ચવાણું અને ચણાની દાળ. તો આપણે નાખી દઈશું. ખારશીંગ નાખશું, સેવ, ચણાની દાળ, ચવાણું મિક્સ કરી દઈશું. લીંબુ નાખી દઈશું. મિક્સ કરી દઈશું. મકાઈનો શેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આવી જો બધા જમવા. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જતા તો ફોલો કરી દેજો. હું મળું છું નવા વિડીયોમાં. સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.